હેલો મિત્રો, કશો વાંધો નહીં. પાર્ટ 1 ની ભવ્ય સફળતા બાદ અમે એનો જોરદાર પાર્ટ 2 લઈને આવી ગયા છીએ. પાર્ટ 1 માં તમે જોયું કે પ્રકાશ નિધિને ખૂબ જ પ્રેમ કરતો હોય છે, પણ એના કાકા ભરતસિંહ નિધિની સગાઈ બીજે કરાવવા માંગે છે અને આ વાત પ્રકાશને નથી ગમતી. તો પ્રકાશ મંડપમાં જઈને ભવાડો કરે છે અને એના કારણે નિધિની સગાઈ તૂટી જાય છે. એ પછી ભરતસિંહ ખૂબ જ ગુસ્સે થાય છે અને જઈને પ્રકાશને તલવારે ખૂબ જ મારે છે. એ પછી હવે શું થાય છે એ જોવો આ પાર્ટ 2 માં. કેમ છો અજમલજી? ભરતજી, તમે અહીંયા શા માટે આવ્યા છો? અરે અજમલજી, જે થયું હવે ભૂલી જાઓ. હું મારી ભત્રીજીની સગાઈની વાત કરવા આવ્યો છું. નથી કરવી અમારે સગાઈ. પાછા શું અમારી આબરૂના ધજાગરા કરાવે છે તમારે? જો અજમલજી, જેના કારણે તમારી અને અમારી આબરૂ ગઈ હતી એનો તો એક દિવસે મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. એટલે હવે એવું કઈ જ નહીં થાય. એટલે આ વાત છે એમ? બોલ કિશન, તારું શું કહેવું છે? પપ્પા તમે જેમ કહો એમ, હું તો રાજી જ છું. જો અજમલજી, હવે તમારો છોકરો પણ રાજી છે તો આપણે જરાય મોડું કરવું નથી. કાલ ને કાલ સગાઈનું ગોઠવી નાખીએ. શું કાલે કાલ? પણ કેમ આટલું જલ્દી? અરે અજમલજી, મારા ગામમાં લોકો જે ખોટી ખોટી વાતો કરે છે ને એમની બોલતી બંધ કરાવી છે એટલે. સારું, કઈ વાંધો નહીં, કાલે અમે આવી જઈશું. તમારો ખૂબ ખૂબ આભાર અમારી વાતને માન રાખવા માટે. તો કાલે ટાઈમસર આવી જજો. ચલો એ ક્યાં જાય છે? ક્યાંય નહીં કાકા, આવું ખેતરી આંટો મારીને. સારું જા, અને સાંભળ, અજમલજી માની ગયા છે એટલે અમે કાલ ને કાલ તારી સગાઈનું નક્કી કર્યું છે. તો ધ્યાન રાખજે, કઈ ડખો ના થવો જોઈએ. જા. અરે નિધિ ભાભી, તમે અહીંયા? હું કેટલા દિવસથી તમને મળવા માંગતો હતો. કેમ તમે ઘરમાંથી બહાર નતા નીકળતા? શું મોઢું લઈને બહાર નીકળું રોહિત? મારા કારણે પેલા પ્રકાશને એનો જીવ ગુમાવવો પડ્યો. અરે ભાભી, આ શું તમે કેવી વાત કરો છો? પ્રકાશ હજી મર્યો નથી, એ જીવે છે. શું રોહિત, તું આ મજાક તો નથી કરી રહ્યો ને? સાચું બોલે છે ને? હા, જે દિવસે તમારા કાકા પ્રકાશને માર્યો તો હું એક દિવસે એને દવાખાને લઈ ગયો હતો અને ડૉક્ટરની સારી સારવારથી એ બચી ગયો. અને હા, હવે 1-2 દિવસમાં તો એને રજા પણ આપી દેશે. તારો ખૂબ ખૂબ આભાર રોહિત, મને આ વાત કહેવા માટે. હવે મારા જીવમાં જીવ આવ્યો. અને હા રોહિત, મારી એક વાત ધ્યાનથી સાંભળ. તું આજને આજ પ્રકાશને જઈને કે તારી જાન નિધિની કાલે ફરી પાછી સગાઈ નક્કી કરી છે તો આવીને લઈ જાય મને એની સાથે. ગઈ ફેર તો હું એને સાથ નથી આપી શકી, પણ આ ફેરે જીવ દેવો પડે કે લેવો પડે, હું એને પૂરેપૂરો સાથ આપીશ. તમે ચિંતા ના કરો ભાભી, હું મારા દોસ્તને બહુ સારી રીતે ઓળખું છું. એ તો ગઈ ફેર વાઘ ક્યાંનો હતો ને એટલે એને માર ખાધી હતી, પણ આ ફેરે બિલકુલ પાછો નહીં પડે. હવે ખાલી કશો વાંધો નહીં જાનું ભૂલ થઈ તારી. કશો વાંધો નહીં જાનું ભૂલ થઈ તારી. કશો વાંધો નહીં જાનું ભૂલ થઈ તારી. ભલે તું ભૂલી ગઈ તે પ્રીતડી રે મારી. ભલે તું ભૂલી ગઈ તે પ્રીતડી રે મારી.
ના મુજથી રેવાશે. હો તુજથી દૂર ના મુજથી રેવાશે. ભૂલ કરી, આજે તે બહુ મોટી ભૂલ કરી. રાહુલ, પેલો હરામખોર પ્રકાશ મારી ભત્રીજીને મંડપમાંથી ઉઠાઈ ગયો છે. તારા માણસોને લઈને આય અને એને જીવતો કાપી નાખ. હો આંખે ના લાવ મારી જાન તું આંસુ કરશું ના હવે આપણે પગલું રે પાછું. એક બીજાથી હવે થાય પણ બીજી નહીં ભૂલાય. હવે જે થવું હોય તે થાય તુજથી જુદા નહીં રેવા. તારા માટે હું આખી દુનિયાથી લડીશ. તારા માટે હું આખી દુનિયાથી લડીશ. વિશ્વાસ રાખજે ના પાસો હું પડીશ. હો વિશ્વાસ રાખજે ના પાસો હું પડીશ. હેલો ભરતજી, પેલો પ્રકાર અમને બધાને મારીને તમારી ભત્રીજીને લઈ ગયો. શું? હવે તો એને જીવતો નહીં મૂકું. જાય જઈને તલવાર કાઢ. અજમલજી, તમે પણ ચલો અમારી સાથે. આજે તે હરામખોરને જીવતો નથી મૂકવાનો. ઓ પ્રેમ ના વેરી થાય જાન ભલે લાખો. ભલે દુશ્મન થાય જમાનો રે આખો. પ્રેમ કર્યો છે તો હિંમત રાખો. નહીં થવા દો વાળ તારો વાંકો. પ્રેમ ના વેરીઓને પાઠ શીખવી ગયો. પ્રેમ ના વેરીઓને પાઠ શીખવી ગયો. હાચો આપણો પ્રેમ આજે રે જીતી ગયો. હો હાચો આપણો પ્રેમ આજે રે જીતી ગયો. હો હાચો આપણો પ્રેમ આજે રે જીતી ગયો.